32 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો મિત્રો જોવો જોઈએ, જ્યારે પણ તમને આવો દાખલો આપેલો હોય, બરાબર છે, તો શું થાય આમાં કે જ્યારે પણ તમને કુલ સંખ્યા આપેલી હોય ઈ હંમેશા છેદમાં આવે અને હાજર કે ગેરહાજર છે, બરાબર, એ સંખ્યા ઉપર આવે. ટૂંકમાં કુલ સંખ્યા હંમેશા છેદમાં લખવાની, બરાબર છે. તો કેટલા વિદ્યાર્થીઓ? તો કે ટોટલ 32 વિદ્યાર્થીઓ છે. એમાંથી ગેરહાજર કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 8 વિદ્યાર્થીઓ છે. તો મિત્રો આ બન્યું શું? તો કે અપૂર્ણાંક થયો. અને વચાય કેમ? તો કે 32 માંથી 8, બરાબર ને. ટોટલ 32 વિદ્યાર્થીઓ છે, એમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો આપણને પૂછ્યું શું મિત્રો? કેટલા ટકા? આપણને શું પૂછ્યું છે મિત્રો? ટકા પૂછ્યા છે. તો જ્યારે પણ મિત્રો અપૂર્ણાંક આપેલો હોય અને એના તમારે ટકા ગોતવા હોય તો હંમેશા એને 100 વડે ગુણી નાખવાના. જે અપૂર્ણાંક છે એને કેટલા વડે ગુણવાનું મિત્રો? તો કે 100 વડે છે ઈ ગુણી નાખવાનું, એટલે તમને ટકાવારી છે ઈ મળી જાય. જોવો જોઈએ, 8 ચોક ને કેટલા થાય મિત્રો? તો કે 32, બરાબર છે. અને 25 ચોક ને કેટલા થાય મિત્રો? તો કે 100. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ છે ગેરહાજર કહેવાય મિત્રો? તો કે 25% છે જવાબમાં કે? તો કે આ જો ઓપ્શન ડી છે એ આપણો સાચો આન્સર છે. વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ સો મચ.